ભરૂચ નારાયણનગર સોસાયટીમાં રહેતો કિશોર ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને કચરો નાખવા ગયો હતો તે દરમિયાન સ્કૂટરમાં આગ ભભૂકી ઉઠી હતી, જેના પગલે દોડધામ મચી ગઈ હતી। ભરૂચ નારાયણનગર સોસાયટીમાં રહેતા 15 વર્ષીય ધ્રુમિલ સિંધા પોતાની ઇલેક્ટ્રિક સ્કૂટર લઈ પાંજરાપુર નજીક કચરો નાખવા આવ્યા હતા। તે દરમિયાન પાછા ફરતા અચાનક અગમ્ય કારણસર ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી જતા ધ્રુવિલ સિંધા અચંબામાં પડી ગયો હતો, જે પોતાનો જીવ બચાવવા ગાડી મૂકીને સામે રોડે સુરક્ષિત જગ્યાએ જતો રહ્યો હતો। આ ઘટનાના પગલે આજુબાજુના સ્થાનિક રહેવાસીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ફાયર બ્રિગેડને ફોન કરતા નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, જો કે આ ઘટનામાં આખું ઇલેક્ટ્રિક સ્કૂટર આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું। મારું નામ વંશરસિંહ દેવુભાઈ, હું ભરૂચ નગરપાલિકામાં ફાયરમેનની ફરજ બજાવું છું। અમને અત્યારે કોડ મળેલો જેબી મોદી પાર્ક આગળ, અને અમે તાત્કાલિક ટર્નઆઉટ ગાડીનું કાઢેલું અને અમે જગ્યા ઉપર આવી અને સ્પોટ ઉપર જોયું ત્યારે ગાડી સળગતી હતી। ત્યારે જોયું ત્યારે બેટરીવાળી ગાડી હતી, સળગતી હતી ઓલરેડી, અને અમે આવી અને આગ ઉપર કાબૂ કરેલો અને આગ ગાડી બુઝાવી। અને હું નારાયણનગર પોનમાંથી બોલું છું, C82 છે। હું અહીંયાથી કચરો નાખવા જતો હતો પાંજરાપોળની સામે, અને ત્યાં અચાનક ગાડી બંધ થઈ ગઈ અને અચાનક સળગવા માંડી। તેનું નામ ઓગીનાવા છે। અચાનક સળગવા માંડી અને તેને ફેંકી દીધી અને એકદમ ધુમાડા નીકળવા માંડ્યા। ઓગીનાવા બેટરીવાળી ગાડી? હા।